ઓય તમે ત્રણે સવારના આજે દેખાયા નહીં તો સ્કૂલ નતા ગયા? હું તો ઘરે સુઈ રહ્યો હતો. અચ્છા તો તમે બહાર જતો. અને તમે હું ઘેરે જ હતો. બરાબર. મંદિર સાઈડ જઈએ. મંદિર સાહેબ ત્યાં જઈને શું કરશું? આપણે વિડીયો બનાવશું. વિડીયો બનાવો છો? હા તો ચલો જઈએ. ચાલો. ઓકે. આપણે તો થાય છે ત્યાં જઈએ ત્યાં સરસ ત્યાં સામે? હા હા તો ચલો ત્યાં જઈએ. ઓકે. જય દેના ગુજરા વાગતા હતા. ક્યાં હુએ? અને આ કોક હા શું બોલી? આ તો ખજાનાનો નકશો છે એવું લાગે છે. હે? અચ્છા 1905 મંદિર હોલ. ઘર એટલે આ ઘર હે ને? આવું જ અચ્છા લાગે છે. અહીંયા તો જાણું છે. રસ્તા દોરી. રસ્તો આપણે એક કામ કરીએ, રસ્તો દોરેલો છે એ રીતે જઈએ. ઓકે ચલો. કોઈ કહેવાનું નહીં હે? કઈ બાજુ છે? અહીંયાથી સીધું. અહીંયાથી લેફ્ટ આ બાજુ સાઈડ છે. ફાઇનલ રસ્તો જોઈ લેજો કઈ બાજુ છે. અચ્છા અહીંયા આગળથી અહીંયા વળવાનું છે ને? આ રસ્તો જે પડે છે ત્યાં છે ને? હા તો ચલો જોડે રહેજો હા, ભૂલ ના પડે. કિંમતી વસ્તુ તો આપણી પાસે છે. અહીંયાથી જવાનું? ઓકે ચલો. કેવી જગ્યાએ તો હંતાડી વા. ચલો રસ્તો જોઈ લો બરાબર તો છે ને? અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. આજ કમ્પ્લીટ છે ને રસ્તો? સીધું જાઓ. હજુ સીધું જ જવાનું છે ને? હા તો ચલો. જોતા રહેજો હો. આગળ તો નહીં આવી જતા ને વધારે. આપણે ગયા આ ડંકી પાસે જ અહીં કઈ છે તું જા પાવડો લેતા આવી દોડો જલ્દી, વસ્તુ લેવાની છે આપણે. ફટાફટ ગોળી નાખો, અહીંયા મળી જાય ને તો આપણું કામ થઈ જાય. શું કેવું? આપણે અમીર બની જઈએ. અમીર બની જઈએ. અને એટલું બધું 1905 ની એટલે શું કહેવાય? એટલા બધા દાગીના. વાહ, હું શું કરું કે ખબર જ નહીં પડતી. ફટાફટ તમે બધું જોઈ લો હે ને? શું લઈને આયા? પાવડો. હા ચલો ચાલો ગોદો. આટલો ગોદો. પેલા આટલો ગોદો. અલા બંને ખેડા છો? આ જો આ રસ્તો જો, પેલા રસ્તો જો. વૈકન જવાનું છે આપણે અને અહીંયા લાવ્યા છો. અચ્છા આપણે ત્યાંથી આમ આયા ને હા, એના બદલે ત્યાંથી અહીંયાથી ત્યાં આમ જવાનું જવાનું છે. હા ચલો ચલો એટલે વાપસ. ક્યાં કરતી હતી. ચલો પાછા જવું પડશે હવે. તમે એટલે તો હું ક્યાં કરું છું કે રસ્તો કમ્પ્લીટ જો. અત્યારે આપણી જોડે ટાઈમ નહીં વસ્તુ લેવાનું છે. તો આ જણાય હું કેવી જગ્યાએ સંતાડેલું છે. ચલો ગોદો. આટલા અરે મને લાગે છે અહીંયા નહીં, અહીંયા તો એટલો કાદેવ જ નીકળો છે. અહીંયા બીજી ક્યાંય ટ્રાય કરો. આ બાજુ આ બાજુ. લેતા આવી ઓય અહીંયા તમને થોડું થોડું લાગે છે. અહીંયા શું હતું? આ ભગવાન માતાજી મળી જાય. અહીંયાથી મળી જાય તો સારું.
ઘસમાં એટલે એમને આમ શક્તિ જતી રહી એ કઈ છે છે ને હા અચ્છા હા હા દેખાયું અરે 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 કઈ છે અચ્છા હા નિકારો હા અરે આ તો સોનું નીકળ્યું અચ્છા આ જો આવું આ જો આવું ખજાનો નીકળ્યું છે આ રહ્યો નકશો અચ્છા આ નકશા આધારથી અમે ખજાનો શોધીને બતાવ્યો છે થોડી પ્રેક્ટિસ કરીએ હા ખાઈ લો આ જ દુકાન લાગે છે જૂની છે ને હા આવો શું થયું આવો બસ બેસો અહીંયા હા બેસો અહીંયા બેસો દેશભાઈ બોલો શું કેમ છો થયું મજામાં ને હા મજામાં મેં તો ફોન આવ્યા તો મજામાં જ હોય બોલો શું થયું હા એ તમને ખબર જ છે તમારી દુકાન એ તો પહેલાથી અમે ઘરાક છીએ ખબર છે ને તમને હા તમે ઓળખ્યા તમે પેલા રાજનભાઈ ને એમને ગયા હતી ને હા બોલો શું થયું તમે મંદિરમાં ગયા હતા તો ત્યાં એક પૂંઠું મળ્યું અને એને નકશો દોરેલો હતો તો એ પ્રમાણે મેં ગયા તો અમને આ ખજાનો મળ્યો છે તો વ્યવસ્થિત ભાવ કરી આપો અમને મને જોઈને જ લાગ્યું તમારો તો નહીં હોય લાગીને કેમ કે જૂના જમાનાનો ખજાનો લાગે છે આ મારે ખ્યાલથી છે ને 1900 સાલનો ખજાનો છે સાચી વાત છે હા સાચી વાત છે ત્યાંની ઉપર લખેલું છે 1905 1905 આ તો કરોડોનો ખજાનો છે આ તો તમે કેટલા પૈસા આપો બોલો તોલો કેટલું થાય છે બોલવાનું ના હોય અમારા ખજાનામાં તો કેમ તમે બોલો ને તમારે કેટલી કિંમત જોઈએ આપી દો 1 કરોડ 1 કરોડ તો નહીં આવે 20 40 80 લાખ આપી દઉં તમને ના બરાબર છે હવે અમે એટલે જ અહીંયા તમારી દુકાન કેટલી વખત ખોરી પણ અહીંયા મળી આમાં એવું છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ બિલ વગર તો કોઈ વસ્તુ જ નહીં લે બરાબર આ તો હું પહેલા જૂના જમાનાનો છું એટલે તમને લઈ લઉં છું વસ્તુ બાકી બીજું કોઈ નહીં લે બોલો ના ના થોડું કરીએ પણ વ્યવસ્થિત 85 લાખ આપી દો ના 90 આપી દો છેલ્લા ના 90 તો પછી આમાં ના પૂછે બરાબર છે 90 આપી દો આ મારા કઈ નથી થવાનું આ મેં ઓગાઈ દેખું પીતું પેલા એમાં 9 બનવા જશે આમાં કઈ નથી મળવાનું વિચારીને કહો તમારે જે જે વસ્તુ લાવવાનું હોય બોલો તમારે કેટલી પ્રાઇસ જોઈએ શું નહીં શું કરવું છે હે 90 માં ડન કરવું છે હે કરી દે ઓય વાંધો નહીં 90 લાખમાં ડન કરવા પહેલા છે ને એમાં મારે ફોન ચેક કરવું પડશે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે 90 માં ડન છે આપણે બરાબર પ્યોર ફોન છે યાર તે પ્યોર છે Original? ઓરિજિનલ પહેલાનું છે એટલે ઓહો 90 લાખ તમને આપી દઉં છું હું અહીંયા રહેજો એ વિચારવાનું થોડું હું વિચારવાનું અત્યારે નોટો 20 40 50 જો આ 20 લાખની નોટ છે 20 40 60 80 100 બરાબર હું તમને 10 લાખ એક્સ્ટ્રા આપું છું કેમ કે પ્યોર સોનું છે આમાં લો સારું પતામાં બંને તમારા જોડે આવે છે ને હા હા જો. તમે શાંતિથી પૈસા જોઈને જોજો કોઈ રસ્તામાં ચોરી ના કરી લે તમારે જે શાંતિથી લાવવું હોય એ લાવજો તો તમે વિચારો તો મને કહો તો કઈ ફૂલ આવું છે શું નહીં તમારે મેં તો વિચાર્યું છે કે
ઘર એ કરવું છે એમ ઘર બનાવવું છે ઘર બનાવવું છે. હા 12 શહેરમાં ઘર લેવું છે હમ. તમારે શું કરવાનું છે બુલેટ લાવવાનું છે તમારે જમીન રાખી જમીન રાખવાની છે તો ધ્યાનથી પૈસા વાપરજો કેમ કે આ 100 લાખ છે બરાબર 1 કરોડ થયા હજુ તો મારા ફૂઈનો છોકરો છે તો ઘરે જ છે એ તો આયા જ નહીં એમને એક્ઝામ છે ને તો એવું છે તમે હા ચાર એમના જણા સપના તો બહુ મોટા હશે પાર્ટનરશિપમાં થયા તમે 4 હા. જણા બરાબર તો એમને પણ આપી દેજો પૈસા જે થાય આવો તમે ચાલો જાઓ મારે પણ દુકાન વસ્તી કરવી છે હું બંધ કરું છું જાઓ જોઈ પૈસા જોજો રાજનભાઈને મારી યાદ આપજો એ હા